તો મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદી લોકેશન છે અને વરસાદી માહોલ છે ખૂબ, અને પાછળ આપણે લચકાબાજી તમે જોઈ શકો છો આવડી થઈ ગઈ છે. અને આપણે દશામાના વ્રત આજથી ચાલુ થઈ ગયા છે, તો તમને દશામાના પણ દર્શન કરાવીશું, કેમ કે અમારે પણ વ્રત ત્યાં છે. બરાબર, તો તમે દેખાડી. પણ હાલ અમે નદીમાં જઈ રહ્યા છીએ, કેમ કે ઢોર બે ત્યાં બોધ્યા છે અને વરસાદી માહોલ છે એટલે ચેક કરવા જવું બહુ જરૂરી છે મિત્રો. અને એવું લાગે તો આપણે બીજા લાવશો. બરાબર, તો વિડીયોને એન્ડ સુધી જોજો. અને તમે જોઈ શકો છો કે વાવેતર પણ ઘણા લોકોએ કરી દીધું છે. કોઈને એડા વાય છે, કોઈને લસકા બાજરી વાય છે. તો વિડીયોની એન્ડ સુધી જોજો. વિડીયોમાં તમે જોવામાં બહુ મજા આવશે અને માતાજીના પણ તમને દર્શન કરાવીએ. જય માતાજી. તો મોકેશ્વરનું તો એવું કોઈક લોકેશન છે કે અમે 2-3 દિવસ પહેલાં ગયા હતા. એટલે લોકેશનમાં તો એવું છે કે હાલ કોઈ પાણી આવવાની શક્યતા નથી, પણ વરસાદ આગળ વધારે થાય તો કોઈ આવે ને, બાકી હાલ તો કોઈ શક્યતા નથી. તો કોઈ ચિંતા જેવું છે નહીં. બરાબર, તો આપણે સાંજે તો બાંધી જ નાખીએ છીએ જે સેફ જગ્યા પર. હાલ નદીમાં ચરવા બધા ઢોર જાય છે એટલે ત્યાં અમારા ઢોર પણ જાય છે મિત્રો. તો તમને મગફળી પણ દેખાડીએ અને સીધા નદીમાં જઈએ. બરાબર, તો અહીંયા આપણે ઢોર બાંધીએ છીએ. તમે જોઈ શકો છો કે આ 2 ખૂંટા મારેલા છે અને કોરે માટે ફોરન્સિંગ વાડ છે અને અહીંયા બંધ થઈ જાય છે. બરાબર, એટલે કે ચિંતા જેવું રહેતું નથી. અને જે નીચે દેખાય એ નદી વિસ્તાર આવી ગયો છે. એટલે કે જે પાણી હેડે એ રૂટ જગ્યા પેલી બાજુ છે, પણ આ નદી આટલે નદીની હદ લાગી ગઈ એમ કહી શકાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ નદી વિસ્તાર આવી ગયો. બરાબર, પણ આપણા ઢોર અહીંયા બાંધ્યા હતા. બરાબર, તો જઈને જોઈએ કે સહી સલામત છે કે નહીં. એટલે કે છૂટી બૂટી ગયા હોય તો ફરી બાંધવા પડશે, અને કંઈક વેટાઈ ગયા હોય કેમ કે રાત સાથે છે એટલે આવવું પડે છે આપણે. બરાબર, તો આપણો આ ત્રીજો ઓટો છે. ફરી આપણે જોઈ લઈએ. બરાબર, અહીંયા થઈને જવાનું છે. આ નદી વિસ્તાર સામે છે. ત્યાં નદીનું પાણી પોર હતું, હાલ તો નદી આવે એમ કંઈ લાગતું નથી મિત્રો. તો તમે જોઈ શકો છો આ રીતે કંઈક રસ્તો છે. તો અહીંયા નીચે થઈને જવું પડશે. કોટા છે મારે. તો અહીંયા તમે જોઈ લો કંઈક આ એવું લોકેશન છે. અને આપણી પાડી તાકી રહી ગઈ છે વાટ જોઈને કે હાલ આવીને બદલાવશે. બરાબર, તો આપણે આવી ગયા છીએ. જોઈ શકો છો આપણે ભૂરી પણ પહેલાં ચડે છે અને આ પાડી છે તો એમને બદલી નાખીએ, કેમ કે વરસાદ વાતાવરણ હાલ થોડું શાંત પડ્યું છે, એ માટે આપણે બદલી કાઢીએ. તો ફરી વરસાદ આવે તો કંઈ ચિંતા જેવું ન લાગે. પાડી શું કરે છે? હા, જો પાડી ના પાડે છે કે કોઈ નથી કરતી. તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો અને આપણે દશામાના પણ તમને દર્શન કરાવીશું. અને બ્લોગ ઉપર બન્યા રહેજો અને લાઈક કરજો, શેર કરજો. ચલો પાડી તમને બદલી કાઢીએ. બરાબર, તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ઢોર બાંધીને આવી ગયા છીએ અને હવે જઈએ છીએ ઘેર અને તમને દશામાના દર્શન પણ કરાવીએ. તો વિડીયોનો એન્ડ સુધી જોજો અને ચાલો આપણે શરૂઆત કરીએ. અને ફરી આપણે જે લોકેશનથી શરૂઆત કરી હતી એટલે આવી ગયા છીએ. અને મિત્રો આપણે ઘેર આવી ગયા છીએ અને તમને દશામાના દર્શન પણ કરાવીએ. તો તમે વિડીયો પર બન્યા રહેજો. ચાલો તમને માતાજીનું દર્શન કરાવીએ. અને મારી બેન હજી કંઈક કરી રહી છે, તમે જોઈ શકો છો કે શું કરે કિંજી? હું દશામાની સેવા કરું છું. હા, અમે માતાજીની અગરબત્તી કરી. હા, દશામાનું વ્રત કીધું છે. હા, તો સેવા અમે કરવી પડે ને. એવું? તો વ્રત લઈ લીધું. હા, માતાજીનું ઉપવાસ કર્યા કે તમે કોઈને વ્રત કર્યું હોય તો કોમેન્ટ કરજો. હા, મેં તો લઈ લીધું વ્રત. તમે કોઈને લીધું હોય તો લાઈક કરજો, શેર કરજો અને કહેજો અમોને કે અમે પણ વ્રત કર્યું છે. અને જુઓ અમે છે મૂર્તિ સંગાળી છે માતાજીની, ભક્તિ કરીએ છીએ મસ્ત. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની. અમારા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. અને તમે જુઓ કે મેં કેવું શણગાર્યું છે મારા મમ્મી બેને બહાર. તો કોઈ કમી રહી ગઈ હોય ને અંદર તો એને કમેન્ટ કરજો, તો અમે શણગાર દેશું. હા, તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મને તાર કોઈ કહેવું? હા, તો માતાજીનો પાઠ એમને જાળ્યો છે અને સેવામાં બેનને 2 કરે છે. અને અહીંયા સબી પણ છે અને અહીંયા પણ સેવા કરે છે. બરાબર, તો વિડીયો બને તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો ગમતા હોય તો શું કરજો? લાઈક કરજો.
તો આ વિડીયોનો કરીએ આટલાથી એન્ડ, બરાબર? તો જય માતાજી.